જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરવાના છે એક અલગ પ્રકારની ગુજરાતી મૂવી જેનું નામ છે ધરપકડ, જે અલગ પ્રકારની એક થ્રિલર મૂવી છે જે અત્યારે નાના મોટા ડિજિટલ અરેસ્ટ સ્કેમ ચાલતા હતા તો એના ઉપર એક અલગ પ્રકારની મૂવી બનાવી છે ધરપકડ। જે દરેક જે ગુજરાતી જેટલી બી મૂવી અત્યાર સુધી જોઈ એનાથી અલગ જ પ્રકારની અલગ જ કોન્સેપ્ટ અને પહેલી વાર આવી કોન્સેપ્ટવાળી એક મૂવી બનાવી છે જેમાં કોઈ હિરોઈન નથી, કોઈ સોંગ એવા નથી, એક અલગ જ થ્રિલર મૂવી જે કન્ટિન્યુ મસ્ત આપણને પકડી રાખશે સીટ ઉપર એવી મૂવી છે। આખી આ મૂવી ડિજિટલ અરેસ્ટ પર બનેલી છે। આ મૂવી આપણને એ શીખવાડે છે કે ડિજિટલ અરેસ્ટમાંથી કેવી રીતે બચવું અને કોઈ એ રીતે કોઈ કોલ આવે છે કોઈ એને કેવી રીતે હેન્ડલ કરવું, કેવી રીતે વાત કરવી અને એ કોલ પરથી આપણને ના ડરી જવું એ આપણને આ મૂવી શીખવાડે છે। અને મૂવીમાં લગભગ કોઈ સોંગ જ નથી, એક સોંગ છે પણ એ સારા માટે એ સીનનો લગભગ આખું એ સીન લઈ જાય છે સોંગને, પણ એવું કોઈ સોંગ નથી ભાઈ લવ સોંગ કે ભાઈ જે અત્યારના ગુજરાતી મૂવીમાં લવ સોંગ ને બધું જે સોંગ ગીતો ગાતા હોય ડાન્સ કરતા એવું બધું નથી। એકદમ મસ્ત થ્રિલર મૂવી ચાલે છે, કન્ટિન્યુ સ્ટાર્ટિંગથી એવું ચાલુ થાય તો એન્ડ સુધી આપણને બેસાડી રાખશે, એવું થાય કે કોણ હશે, કેવી રીતે શું આગળ થશે, આ સ્કેમનો પાછળ કારણ શું છે, કેમ સ્કેમ કરે છે અને કઈ રીતે કરે છે ને આપણને કેવી રીતે ડરાવે છે એ બધું અંદર આપણને બતાવે છે અને એ જોવા માટે આપણે છેક સુધી બેસી રહીશું એવી આ મૂવી છે। ધરપકડ એક અલગ પ્રકારની ગુજરાતી થ્રિલર ફિલ્મ લાગે છે। ફિલ્મનો મુખ્ય વિષય ડિજિટલ અરેસ્ટ સ્કેમ પર આધારિત છે જે આજના સમયમાં બહુ જ રિલેટ કરે છે અને ફિલ્મમાં મલ્હાર ઠાકર, સુહદ ગોસ્વામી અને પ્રશાંત બારોટ જેવા કલાકારો છે। આવા કલાકારોને આપણને એક્ટિંગ જોઈને મજા આવે છે, કામ એમનું જે અમુક એવું નથી કે ભાઈ ડિજિટલ અરેસ્ટ એટલે તમને એ પ્રમાણે જોવા જઈએ ને તો એની અંદર આપણને થોડો ઘણો કોમેડી થોડો સીન બી એવા જોવા મળશે જે અમુક સીન એવા છે કે આપણને હસાવી દે છે, એટલે થોડું અંદર કોમેડી બી અંદર દેખાય છે આપણને તો એ મજા આવે છે જોવાની। અને એવું નથી કે ભાઈ બોરિંગવાળું, એકદમ નેચરલ મસ્ત મૂવી જાય, તમને જોયા વગર એવું નહીં થાય કે ભાઈ અડધું મૂવી જોઈને જતા રહીએ કે ભાઈ અડધું મૂવી મૂકીને જતા રહીએ, એવું તમને થશે જ નહીં। કેમ કે આ મૂવી તમને છે કે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી એ રીતના પકડી રાખે। હા, પણ તમારે સ્ટાર્ટિંગ જે 10 મિનિટનું સ્ટાર્ટિંગ ચાલુ થાય એ જોવું જરૂરી છે, પછી તમે મૂવી જોવા જાઓ ને 10 મિનિટ લેટ થઈ ગયા તો પછી એ તમે ચાન્સ ખોઈ બેસો કે ભાઈ શું થયું, કઈ રીતે થયું એ, કેમ કે જે છે સ્ટાર્ટિંગથી જ છે એટલે સ્ટાર્ટિંગથી જ એને જોજો તો જ મજા આવે છે જોવાની અને તો જ સમજ પડશે કે ભાઈ મૂવી કેવું છે ને કેવું નહીં તો પછી દરેક વખતના જેવું કે ભાઈ આવું બનાવ, પણ દરેક વખત કરતાં આ વખત ગુજરાતી મૂવીમાં કંઈક અલગ લાવ્યા છે, ખરેખર અલગ જ લાવ્યા, કેમ કે આવો કોન્સેપ્ટ કોઈ આવ્યો જ નથી। એટલે મને તો બહુ જ મજા આવી આ મૂવી જોવાની અને ખાસ કરીને તમે પણ જોવા જજો। કેમ એનું કારણ છે કે તમે બી જોશો તો તમને આઈડિયા આવશે કે તમને કોઈ આવો કોલ આવો કે તમને આવું કોઈને થઈ બી ગયું હશે કોઈને તો એનાથી બચી શકાય, તો ભવિષ્યમાં કંઈ તમને આવી કોઈ પ્રોબ્લેમ ના થાય, કોઈ આવો સ્કેમરો આવે તો એનાથી કેવી રીતે બચવું એ તમને મૂવી શીખવાડશે, એના માટે જોવું જરૂરી છે। તો ખાસ કરીને જોવા જજો, મજા આવશે જોવાની, પૈસા વસૂલ મૂવી છે હું તો કહું છું। આ વખતે ગુજરાતી સિનેમામાં એક નવો અને યુનિક વિષય પર આ મૂવી બની છે। સાયબર ક્રાઇમ અને સસ્પેન્સનું મજબૂત મિક્સ કરેલું છે અને થોડું ઘણું કોમેડી બી છે અંદર અને આ મૂવીમાં તમને સુહદભાઈનું કામ બી તમને થોડું કોમેડી લાગશે, મજા આવશે, કોમેડીથી એમનું થોડું પંચ લાઈન ને હોય છે, બાકી જોરદાર મજા આવશે એમને જોવાની। આ મૂવીમાં તમને મલ્હાર ઠાકરનો સિરિયસ સીન તમને અલગ જ વાઇબ આપશે, જેમનો રોલ છે સિરિયસ તો એ તમને જોવાની પણ અલગ જ મજા આવે, કેમ કે દર વખતે બધા કહેતા હોય ભાઈ મલ્હારભાઈ કંઈક એકનું એક જ કરે છે, કોમેડી જ કરે છે, પણ તમે જોવો તો તમને ખબર પડે કે ભાઈ એમને કયા વિષય પર મૂવી આવે, તમે જોતા થાય ને ભાઈ કે તમે આવું છે ને તેવું છે એ ના ચાલે ને ભાઈ। તો પહેલાં તો મૂવી જોવા જાઓ, હું તો કહું ખાસ કરીને જોવા જાઓ, કેમ કે આવા મૂવી તો જ બનશે, તમે જો આવા મૂવીને સપોર્ટ કરશો તો જ આવા કંઈક બીજા આગળ મૂવી બનશે, અલગ વિષય પર બનશે, નહીં તો તમે છેક સુધી તમે આવું જ જોવા મળે લવ સ્ટોરી કોમેડી, ભાઈ એકને એક વિષય ઉપર તમે જોઈને કંટાળશો। એના કરતાં તમે આવા મૂવીને પણ સપોર્ટ કરો તો આગળ આવા બીજા બી મૂવી બને અને આપણને બી અલગ વિષય પર જોવા મળે। તો પ્લીઝ ગુજરાતી મૂવીને સપોર્ટ કરો અને મૂવી જોવા જજો અને ખાસ કરીને આપણો વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરો યાર, શું કરો છો, જલ્દી સબસ્ક્રાઈબ કરજો, બટન દબાવી દો। ચાલો તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।